અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. લગાવ્યો હતો મુંબઈ પોલીસનો બોગસ લોગો. સાયબર ગઠિયાઓએ ધારાસભ્ય સાથે ગુજરાતી ભાષામાં વાત કરી. મુંબઈ પોલીસની ઓળખ આપીને નોટિસ નીકળી હોવાની વાત કરી. ધારાસભ્ય યોગેશ પટેલે પણ ગઠિયાઓને વળતો જવાબ આપ્યો હતો. સાયબર ગઠિયાઓએ ફોન કરીને પહેલા ધારાસભ્યના નામ સહિતની વિગતો મેળવી. બાદમાં કહ્યું કે અમે મુંબઈ પોલીસમાં છીએ, મુંબઈ પોલીસમાંથી તમારા નામની નોટિસ નીકળી છે. એટલામાં ધારાસભ્યને સાયબર ફ્રોડની જાણ થઈ જતાં ગઠિયાઓને વળતો જવાબ આપ્યો. ધારાસભ્યએ કહ્યું કે તું જે સ્કૂલમાં ભણ્યો છું તે સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. એવું બોલતાની સાથે જ ગઠિયાઓએ ફોન મૂકી દીધો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ ઓઝા. અંજલિ, એક રીતે આ ચોંકાવનારો કિસ્સો છે, કારણ કે ધારાસભ્ય સુધીને શિકાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આપ જણાવો, આ ઘટનાની વિગતો શું છે? અત્યાર સુધી સામાન્ય નાગરિકો જ્યારે આ રીતે ડિજિટલ અરેસ્ટના ભોગ બનતા હતા, પરંતુ હવે વડોદરા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ આ ડિજિટલ અરેસ્ટ થતા બચ્યા છે, કારણ કે તેઓની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના અટકી શકી છે. જે રીતે સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી છે કે જે લોકો ડિજિટલ અરેસ્ટના નામે લોકોને ડરાવી અને છેતરપિંડી કરી રહ્યા છે, તેવાની વચ્ચે યોગેશ પટેલને ફોન આવ્યો હતો ગઈકાલે સવારે 11 વાગ્યા આસપાસ. મુંબઈથી બોલું છું અને તમને નોટિસ મોકલી છે. સાથે સાથે યોગેશ પટેલનું પૂરું નામ પણ બોલ્યું હતું કે યોગેશ નારાયણભાઈ પટેલ વાત કરી રહ્યા છો. આ કોલથી શંકા જતા યોગેશ પટેલે તરત જ પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને જે રજૂઆત છે તે કરી છે. અને સાથે સાથે જે સાયબર ઠગો છે તેઓને વળતો પ્રહાર કરી વળતો જવાબ એવો પણ આપ્યો છે કે તમે જે સ્કૂલમાં ભણી રહ્યા છો ત્યાંનો હું પ્રિન્સિપલ રહી ચૂક્યો છું. જે રીતે સરકાર દ્વારા પણ વારંવાર ડિજિટલ અરેસ્ટ અને તેની સાથે સાથે સાયબર ક્રાઇમથી બચવા માટેના જે જાગૃતિ અભિયાનો કરાતા હોય છે, કોલર ટ્યુન પણ સેટ કરવામાં આવી છે હવે કે અજાણ્યા નંબરો પરથી ફોન આવે તો સતર્ક રહેવું. ત્યારે આ સમગ્ર બાબતને લઈને યોગેશ પટેલની સતર્કતાના કારણે જે ડિજિટલ અરેસ્ટ કરનાર જે પ્રયાસ કરી રહ્યા છે તે લોકોએ બચી શક્યા છે. અને તેની સાથે સાથે જે રીતે યોગેશ પટેલે વળતો પ્રહાર કર્યો છે, ગુજરાતીમાં વાત કરતા સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી જાણી અને તેઓએ ફોન ક્યાંથી કર્યો છે તે જાણવા માટે સાયબર વિભાગને પણ જાણ કરી છે. જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH